દેશમાં ઈંધણનો વપરાશ ઘટાડવા વડાપ્રધાનની અપીલ બાદ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડોક્ટર દીપક રાજગુરુએ ઓનલાઈન શિક્ષણથી ઈંધણ બચત થવાનું કહ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરામાં એક જાહેર સભામાં આખા દેશના લોકોને અપીલ કરી છે કે ઈંધણનો ખર્ચ આપણે ઘટાડવો જોઈએ, અનનેસેસરી જે ખરીદી છે તેમાં પણ આપણે સંયમ રાખવો જોઈએ। તે અનુસંધાને શાળા અને કોલેજો જો ઓનલાઈન થાય તો રોજે રોજની જે ડીઝલ અને પેટ્રોલની ખપત છે, ગેસની ખપત છે, તેમાં આપણે ઘટાડો કરી શકીએ અને લાંબા ગાળા સુધી કદાચ વિશ્વના દેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે અને આયાત જે આપણે ક્રૂડ કરીએ છીએ, ઓઇલ, ગેસ, પેટ્રોલ કરીએ છીએ, તેમાં કદાચ પૂર્ણ પાવે તો તેવા સમયે આપણા દેશમાં કોઈ મુશ્કેલી ન થાય, એમનો ઇશારો એટલો જ હતો કે આપણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટાડવો જોઈએ અને ઇંધણની ખપત ઓછી કરવી જોઈએ। શાળા સંચાલક મંડળ તરીકે હું એવું ચોક્કસ માનું છું કે નાના બાળકોની ઓફલાઈન એજ્યુકેશન ખૂબ જરૂરી છે। તો અઠવાડિયાના એક દિવસ પ્રી પ્રાઇમરી અને લોઅર પ્રાઇમરી, જેને 1 થી 5 ધોરણ કહીએ તેને એક દિવસ, અને 6થા ધોરણથી ઉપરના વર્ગોમાં અઠવાડિયાના 2 દિવસ ઓનલાઈન ભણાવવામાં આવે તો પણ બહુ બધું આપણે ઈંધણ બચાવી શકીએ અને સમયનો સદુપયોગ કરીને ટેકનોલોજીના માધ્યમથી બાળકોને ભણાવી શકાય। આ બાબતે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ, આચાર્ય સંઘો, વાલી મંડળો અને સંચાલક મંડળ સાથે બેસીને આમાં સંકલન કરશે। ઉનાળુ વેકેશન લગભગ હજી ખોલવાની 25 દિવસની વાર છે, તો એવા સમયે આપણે સૌ સાથે મળીને સંયમ કેવી રીતે રાખવો અને દેશ હિતમાં આપણે કયા કામમાં સહયોગ કરી શકીએ તે સૌએ સંકલન કરીને કરવું જોઈએ તેવો મારો મત છે। સરકારી શાળામાં જે ગામમાં બાળકો છે એની સમસ્યા પાછી જુદી છે। આ મૂલ્ય આ જે વાત છે અપીલ એ કઈ રીતે રહેશે? ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ, જે સરકારી શાળાઓ ચાલે છે, મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની, જિલ્લા પંચાયતની જે સરકારી શાળાઓ છે તેમાં લગભગ બાળકો સ્વયં આવતા જતા હોય છે, એમાં લગભગ વાહનોનો ઉપયોગ ઓછો થતો હોય। પરંતુ જે માધ્યમિક શાળાઓ છે, ગ્રાન્ટ ઇન એડ શાળાઓ છે, કે જે દરેક તાલુકામાં 2, 4 કે 5 શાળાઓ હોય, દરેક ગામડે ગામડે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના હોય, તો ત્યાં જે વાહનોનો ઉપયોગ થતો હોય તો ત્યાં 1-2 દિવસ ઓનલાઈન કરીને પણ એમને આ બાબતોમાં સહયોગ કરવો જોઈએ તેવું મારું માનવું છે।